તો હવે છે કે એન અને પી પ્રકારના અર્ધવાહકોને બેન્ડના આધારે સમજો. બેન્ડ બરાબર. તો અશુદ્ધ અર્ધવાહકમાં જે મેજોરિટી એટલે કે સૌથી વધારે વિદ્યુતભાર વાહકોની સંખ્યા પુષ્કળ એટલે કે બહુ જ વધારે હોય છે. ઉષ્મીય રીતે એટલે કે ગરમીથી ઉત્પન્ન થયેલા જે માઇનોરિટી એટલે કે સૌથી ઓછા વિદ્યુતભાર સાથે અથડાવાની એકબીજા સાથે અથડાવાની શક્યતા વધારે હોય છે. બરાબર. તો પરોક્ષ રીતે એટલે કે જો આપણે જોઈએ તો એ રીતે જે ઉત્પન્ન થયેલા જે માઇનોરિટી ચાર્જ છે એની સંખ્યા ઘટાડવામાં મદદ કરે છે. એટલે કે જે ઓછામાં ઓછા જે ચાર્જ જે ઉત્પન્ન થશે એને ઓછું કરવામાં મદદ કરે છે. બરાબર. તો અર્ધવાહકના ઉર્જા બેન્ડના કારણે રચના ડોપિંગને કારણે બદલાય છે. શું? ઉર્જા બેન્ડની રચના ડોપિંગના લીધે બદલાય છે. ઓકે. તો અશુદ્ધ અર્ધવાહકમાં જે દાતા એટલે કે જે આપણા ડોનર જે હોય છે અને અશુદ્ધિઓના કારણે જે વધારાના ઉર્જા સ્તરો ઈડી અને ઈએ પણ હાજર હોય છે. બરાબર. તો જે એન પ્રકારના એસઆઈમાં દાતા ઈડી હોય છે અને બેન્ડ એ ઈવીના ઉર્જા સ્તરથી થોડું નીચે હોય છે. તેથી આ સ્તરમાં જે ઓછી ઉર્જા ઇલેક્ટ્રોનને આપવાથી તે કંડક્શન બેન્ડમાં જાય છે. એટલે કે એન પ્રકારમાં શું થશે? જે દાતા ઉર્જા સ્તર ઈડી પર હોય છે. જે ડોનર જે આપશે ને ઉર્જા તે હાની પર હોય છે? ઈડી પર હોય છે. તો એ જે છે એ ઈવીના ઓછામાં ઓછા જે થોડુંક જે સ્તર હશે ને એનાથી થોડું નીચે હશે. ઈવી કરતાં નીચું હશે ઈડી. બરાબર. એટલે એ સ્તરમાં ઓછી ઉર્જા ઇલેક્ટ્રોનને આપવાથી તેમાં શું સર્જાય છે? બેન્ડ બને છે. બેન્ડ બને છે. ઓકે. પછી ડાયરેક્ટ આકૃતિ દોરી દેવાની. આ પહેલો લીટો, આ બીજો લીટો દોરી દેવાનો. બે વચ્ચેનું અંતર બતાવી દેવાનું. આ ઈજી વચ્ચે આ ડોટર લાઈન દોરી દેવાની અને કહી દીધું છે ઈડી. ઉપર નીચે આવા લીટા દોરી દેવાના, વચ્ચે ટપકા કરી દેવાના. ઉપરનું છે ઈસી, ના છે ઈવી. બરાબર. તો આ એન પ્રકારનું હતું. પછી પી પ્રકારનું દોરવા માટે આ જે ઈવી તો સેમની સેમ રહેશે, ઈસી પણ સેમ રહેશે, પણ જે ડોટર લાઈન જ્યાં ઉપર દોરી હતી ને જગ્યાએ નીચે દોરી દેવાની. અહીંયા ઈડી નામ આપીએ તો અહીંયા આગળ ઈએ નામ આપીશું. ઉપર ખાલી એક જ ટપકું બતાવવાનું, નીચે બધા ટપકા બતાવી દેવાના. બરાબર. આ ખાલી ચેન્જ છે. ઓકે. પછી લખવાનું આપણે એન વાળું તો લખ્યું હોય પી વાળું કે પી પ્રકારના અર્ધવાહકમાં જે ઈએ છે, આ ઈએ છે બરાબર, એ બેન્ડ ઈવીના થોડું ઉપર હશે. શું હશે? થોડું ઉપર હોય છે. આથી એમાં ઇલેક્ટ્રોન થોડી ઉર્જા મળે છે તો એમાં પહોંચી જશે. આમાં થોડી ઉર્જા મળશે, એ લોકો એમાં પહોંચી જશે અને ઋણ વિદ્યુતભાર મેળવે. કયો? માઇનસ. બરાબર. તો ઓરડાના તાપમાને જે મોટા ભાગના જે પરમાણુ આયનીકૃત થાય છે કે પ્લસ માઇનસ એવા બધા વહેંચાઈ જાય છે અને ઈવીમાં હોલ એટલે કે કાણું ઉત્પન્ન થાય છે. ઓકે. અને ઉષ્મીય સંતુલનમાં ઇલેક્ટ્રોનના હોલની સંખ્યા આ એની ગુણ્યા NH બરાબર NI નો વર્ગ આ સૂત્ર વડે અપાય છે. બરાબર. આ ડાયરેક્ટ લખી લેવાનું. બસ આટલું લખવાનું, વધારે કે લખવાની જરૂર નહીં. બાકીના બધા પોઈન્ટ યાદ કરી લેવાના અમુક. સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો. પહેલું છે સુવાહકો અને કહેવાય ધાતુઓ. તો આ ઈસીની લાઈન દોરી છે, જે ઈવીની લાઈન દોરી છે. અહીંયા આગળ આ જોવા દેખાઈ રહી છે ઈસી અને આ ઈવી. બરાબર. એની ઉપર એક લાઈન દોરી દીધી, એની નીચે એક લાઈન દોરી દીધી. પછી પેન્સિલ આમ ઘટ્ટું કરી દેવાનું. બરાબર. ઉપરનાને કહેવાશે કંડક્શન બેન્ડ, નીચેનાને કહેવાશે બેલેન્સ બેન્ડ. બરાબર. બસ આટલી જ આકૃતિ દોરવાની છે. બીજી આકૃતિમાં શું થશે? આજે ઉપરની જે એક મિનિટ, આ જે ખાટું કરેલું છે એની ઉપરની જે જગ્યા છે ને એ પણ પૂરાઈ જશે. થોડું બધું દબાઈ જશે, થોડું નાનું થઈ જશે. બરાબર. તો સુવાહકોમાં શું છે? તો કે કંડક્શન બેન્ડ ભરાયેલો અને વેલેન્સ બેન્ડ છે ખાલી હોય છે. બરાબર છે. તો એ એકબીજામાં ભળી ગયેલા હોય છે. મતલબ કે બંને ભેગા થઈ જશે પછી બીજી આકૃતિ. બરાબર. જ્યારે એકબીજામાં ભળી જાય ત્યારે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન સહેલાઈથી કંડક્શન બોન્ડમાં જતું રહેશે અને વિદ્યુત વહન થઈ શકશે. બંને જ્યારે ભેગા થઈ જશે, દબાઈ જશે તો એકબીજાની અંદર જતા રહેશે. સિમ્પલ વાત. અને જ્યારે બંને બેન્ડ ખાલી હોય ત્યારે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કોઈ રીતે તો ઉર્જા મેળવશે જ અને કંડક્શન બેન્ડમાં જતા રહેશે. બરાબર. એટલે વિદ્યુત વહન તો થવાનું જ છે.
બરાબર. તો આવા દ્રવ્યનો અવરોધ એટલે કે આર ઓછો હશે, અવરોધ એટલે કોઈ પરેશાની નહીં થઈ જવામાં. વાહકતા એટલે કે એ લોકો વહ્યા જ કરશે. બરાબર. બીજું છે અવાહકો. અવાહકોમાં શું બતાવ્યું છે આકૃતિમાં? ઈવી બતાવ્યું છે અને ઈસીમાં જ ખાલી જગ્યા બતાવી દીધી છે. તે કશું ખાલી નહીં, ખાલી છે. અને અહીંયા ઈ પાસે વેલેન્સ બેન્ડમાં ભરેલું છે. બરાબર. તો આમાં જે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનું અંતર છે ને ખૂબ જ વધારે હોય છે, એટલે કે એકબીજામાં ના જઈ શકે. બરાબર. અને કન્ડક્શન બેન્ડ એટલે કે ઈસી વાળામાં કોઈ પણ ઇલેક્ટ્રોન હોતા નથી. બરાબર. તેમજ તાપમાન વધારવાથી ગરમી વધારીશું ત્યારે ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડ પરથી કન્ડક્શન બેન્ડ સુધી જવા માટે, અહીંથી આમ ઉપર જવા માટે મોકલી નથી શકતા આપણે, એટલે એનું વહન થતું નથી. એટલે એને શું કહેવાય? અવાહક. પછી છે અર્ધવાહક એટલે કે સેમી કન્ડક્ટર. થોડી પહેલાં કરતાં થોડી જગ્યા આપણને ઓછી મળશે. બરાબર. તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો વિસ્તાર નાનો છે, આમાં ઓછી જગ્યા છે, નાનો છે. તો કેટલાક ઇલેક્ટ્રોનો પૂરતી ઉર્જા મેળવી રહેશે, જેનો પહેલા નંબર આવે એ બધા ઉપર જતા રહેશે. બરાબર. જેટલી ઉર્જા જોતી હશે એટલી મેળવીને. બરાબર. તો કન્ડક્શન બેન્ડમાં આવતા ઓછી સંખ્યાના ઇલેક્ટ્રોન તેમાં ગતિ કરે છે અને વિદ્યુત વહન કેવું થાય છે? આમાં ઓછું થાય છે. પહેલું સુવાહકોમાં વિદ્યુત વહન વધારે થતું હતું, બીજામાં અવાહકમાં થતું નહોતું, આમાં ઓછું થાય છે. બરાબર. તેને શું કહેવાય? અર્ધવાહક કહેવાય. બરાબર છે. આટલું જ કરવાનું.